वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा खड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમ એ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 79મા શ્લોકની અંદર કહે છે કે એકાદશી નામ સર્વાસામ કર્તવ્યમ વ્રતમાદરાત કૃષ્ણ જન્મદિનાનામ ચ શિવરાત્રિશ્ચ સ્વોત્સવમ। અર્થાત અને જે સર્વ એકાદશીઓ તેમનું વ્રત જે તે આદર થકી કરવું તથા શ્રી કૃષ્ણ ભગવાનના જે જન્માષ્ટમી આદિ કે જન્મદિવસ તેમનું વ્રત આદર થકી કરવું તથા શિવરાત્રિનું વ્રત જે તે આદર થકી કરવું અને તે વ્રતના દિવસે મોટા મોટા ઉત્સવ કરવા, આ પ્રમાણેની આજ્ઞા ભગવાન સ્વામિનારાયણે પોતાના આશ્રિતોને આપી છે। કહેવાનું તાત્પર્ય એ કે જે પ્રમાણે એકાદશી કરવાની આજ્ઞા ભગવાન સ્વામિનારાયણે આપી છે તે જ પ્રમાણે જન્માષ્ટમી વ્રત કરવાની પણ આજ્ઞા ભગવાન સ્વામિનારાયણે આપી છે। ને આ જ વાત અર્થાત કે આ જ આજ્ઞા નારદજી પણ નારદ પંચરાત્રની અંદર આપે છે। નારદ પંચરાત્રની અંદર નારદજી કહે છે, વ્રતાની વિષ્ણુ ભક્તાનામ નિત્યાનિમાની સંજગુહુ એકાદશ્યો અખિલા શુદ્ધા દ્વાદશી વામનસ્ય ચ। શ્રી રામદેવ સજ્જન્મ નવમી દિવ્ય સિદ્ધિદા કૃષ્ણ જન્માષ્ટમી ચાથ નૃસિંહસ્ય ચતુર્દશી શિવરાત્રિશ્ચેતિ મુખ્ય વ્રતાન્યુક્તાની તત્વતા। અર્થાત કે ભગવાનના ભક્ત વૈષ્ણવોએ આ નીચે કહીએ છીએ તે વ્રતો નિત્ય એટલે કે કાયમ કરવાના છે। બધી જ શુદ્ધ એકાદશીઓ એટલે કે 24 એકાદશીઓ, વામન દ્વાદશી, દિવ્ય સિદ્ધિ આપનારી રામનવમી, શ્રી કૃષ્ણ જન્માષ્ટમી, નૃસિંહ ચતુર્દશી અને શિવરાત્રિ, ખરેખર આ બધા મુખ્ય વ્રત કરવાના કહ્યા છે। આ પ્રમાણે નારદજીએ પણ સ્પષ્ટ રૂપે નારદ પંચરાત્ર શાસ્ત્રની અંદર આજ્ઞા કરી છે કે કૃષ્ણ જન્માષ્ટમીનું વ્રત અવશ્ય કરવું જોઈએ। ભક્તો, આ વખતે શ્રાવણ વદ અષ્ટમીને દિવસે કૃષ્ણ જન્માષ્ટમી આવે છે। તો આ કૃષ્ણ જન્માષ્ટમી વ્રત કેવી રીતના કરવું, એનું શું મહાત્મ્ય છે, એ બધી જ બાબતો ભવિષ્ય ઉત્તર પુરાણની અંદર લખેલી છે, જેની અંદર નારદજીના પૂછવાથી પરમ પિતામહ બ્રહ્માજી એમને આ જન્માષ્ટમી વ્રતનો ઉપદેશ આપે છે। તો હવે આપણે ભવિષ્ય પુરાણના માધ્યમથી આ કૃષ્ણ જન્માષ્ટમી વ્રતની કથા જે છે એ શ્રવણ કરીએ। નારદજી પોતાના પિતા બ્રહ્માજીને પૂછે છે કે હે પિતાજી, આપ મને શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનું મહાત્મય કહો કે જે કૃષ્ણ જન્માષ્ટમીનું મહાત્મય સાંભળવા માત્રે કરીને હું તે જ શ્રી કૃષ્ણ પરમાત્માના પરમ પદને પ્રાપ્ત કરું। બ્રહ્માજી કહે છે, હે વત્સ નારદજી, હું તને કહું છું જે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પુણ્યની વૃદ્ધિ કરે છે અને તે જ ક્ષણે સર્વ પાપોનો ક્ષય કરે છે। હે નારદ મુનિ, આ શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનું સ્મરણ કરવા માત્રથી અથવા કીર્તન કરવા માત્રથી જ 7 જન્મોનું એકઠું કરેલું સર્વ પાપ બળીને ભસ્મ થઈ જાય છે। તો તે દિવસે જો ઉપવાસ કરે તો પછી તેની બાબતમાં શું કહેવું। અર્થાત ઉપવાસ કરનારો સર્વ પ્રકારના ફળનો ભોગવનારો થાય છે। આ શ્રી કૃષ્ણ જન્માષ્ટમી આ લોકને વિશે પ્રસિદ્ધ અને પાપોનો નાશ કરનારી છે। વળી આ
શ્રી કૃષ્ણ જન્માષ્ટમી કરોડો વ્રતની અને 10 સહસ્ર તીર્થોની સમાન છે. વેદોનો પાર પામેલા બ્રાહ્મણને કપિલા રંગની 1000 ગાય આપવાથી જે ફલ પ્રાપ્ત થાય છે એટલું જ ફલ આ શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે ઉપવાસ કરવાથી પ્રાપ્ત થાય છે. કુરુક્ષેત્રને વિશે 1000 મણ સોનું આપવાથી જે ફલ પ્રાપ્ત થાય છે તેટલું જ ફલ આ શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે ઉપવાસ કરવાથી પ્રાપ્ત થાય છે. 1000 હાથીને 10,000 ઘોડા આપવાથી જે ફલની પ્રાપ્તિ થાય છે તેટલું જ ફલ આ શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે ઉપવાસ કરવાથી પ્રાપ્ત થાય છે. કાળિયાર મૃગના 1000 ચર્મો ને 100 તિલ ધેનુ આપવાથી જે ફલ પ્રાપ્ત થાય છે તેટલું જ ફલ આ શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે ઉપવાસ કરવાથી પ્રાપ્ત થાય છે. ગાંધી સમુદ્રની સાથે પૃથ્વી આપવાથી જે ફલ પ્રાપ્ત થાય છે તેટલું જ ફલ આ શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે ઉપવાસ કરવાથી પ્રાપ્ત થાય છે. 1000 વાવ તથા કૂવા ખોદાવવાથી તથા 1000 દેવ મંદિરો બંધાવવાથી જે ફલ પ્રાપ્ત થાય છે તેટલું જ ફલ આ શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે ઉપવાસ કરવાથી પ્રાપ્ત થાય છે. માતા પિતાની અને ગુરુની ભક્તિ વડે સેવા કરવાથી જે ફલ પ્રાપ્ત થાય છે તેટલું જ ફલ આ કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે ઉપવાસ કરવાથી પ્રાપ્ત થાય છે. ગાયને માટે બ્રાહ્મણને સારું અથવા ધણીને અર્થે પ્રાણ અર્પણ કરવાથી જે ફલ પ્રાપ્ત થાય છે તેટલું જ ફલ આ કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે ઉપવાસ કરવાથી પ્રાપ્ત થાય છે. દુઃખી મનુષ્યોની પીડા હરવાથી, તીર્થની સેવામાં પ્રીતિવાળો આત્મા હોવાથી અને સત્યવ્રત કરવાથી જે ફલ પ્રાપ્ત થાય છે તેટલું જ ફલ આ કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે ઉપવાસ કરવાથી પ્રાપ્ત થાય છે. તપસ્વી લોકો જંગલને વિશે આશ્રમ કરીને રહેવાથી જે ફલને પામે છે તેટલું જ ફલ આ શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે ઉપવાસ કરવાથી પ્રાપ્ત થાય છે. 100 વર્ષ સુધી અગ્નિહોત્ર રાખનારો માણસ સહસ્ર રાજસૂય યજ્ઞ કરવાથી જે ફલને પામે છે તેટલું જ ફલ આ શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે એક ઉપવાસ કરવાથી પ્રાપ્ત થાય છે. બાળપણાથી જ અગ્નિહોત્ર લેવામાં અને યજ્ઞો કરવામાં જે ફલ પ્રાપ્ત થાય છે તેટલું જ ફલ શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે ઉપવાસ કરવાથી થાય છે. વળી આ શ્રી કૃષ્ણ જન્માષ્ટમી કરવાથી ઉપર કહેલા સઘળા ફળોને પામે છે અને સર્વ એકાદશીઓમાં આ શ્રી કૃષ્ણ જન્માષ્ટમી અધિક પુણ્ય દેનાર કહેલી છે. હે નારદજી, પૂર્વે અંબરીશ રાજા, સૂર્યદેવ, ધુંધુમાર, ગાંધી રાજા, સગર રાજા, કકુસ્થ રાજા, મહાત્મા એવા દિલીપ રાજા, માંધાતા રાજા, સુહોત્ર રાજા, તપસ્વી એવા જનક રાજા, સુધન્વા રાજા, જયંત રાજા, મહાત્મા સુરય રાજા એ સર્વે રાજાઓ અને ધર્મને જાણનારા તથા સત્ય બોલનારા બીજા રાજાઓએ આ વ્રતના ઉપવાસ અને જાગરણ વડે દેવકીના પુત્ર શ્રી કૃષ્ણ પરમાત્માને સંતોષિત કરવા સારું આ શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે ઉપવાસ કર્યો હતો. એ રીતે એ રાજાઓ આ વ્રતના ઉપવાસ કરવાથી અને જાગરણ કરવાથી મોટું રાજ્ય કરી તથા તેને ભોગવી અને નિરંતરની કીર્તિ સંપાદન કરીને વિષ્ણુના દેહમાં લય પામ્યા અર્થાત સાયુજ્ય મુક્તિ પામ્યા છે. પૂર્વે વાલ્મીકી ઋષિએ પણ મોટા તપની વૃદ્ધિ કરવા સારું આ વ્રત કર્યું હતું. પૂર્વે રાવણે
વાલ્મીકાદિ વિપ્રોએ, વશિષ્ઠાદિ દ્વિજોએ, ગૌતમે, ગર્ગાચાર્યે, બુદ્ધિમાન પરશુરામે, સનકાદિકોએ, મનુષ્યોએ, ઋષિઓએ અને મુનિઓએ વિષ્ણુનું ઉત્તમ એવું આ શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનું વ્રત કર્યું હતું. વળી ધર્મની વૃદ્ધિને સારું અને મોક્ષને અર્થે ઉત્તમ એવા યોગીઓએ પણ આ શ્રી કૃષ્ણ જન્માષ્ટમી કરી હતી. તેમ ધર્માર્થને માટે, કામાર્થને માટે અને મોક્ષાર્થને માટે મોટા મોટા મુનિઓએ પણ આ શ્રી કૃષ્ણ જન્માષ્ટમી કરી હતી. આ શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષના દિવસે જો રોહિણી નક્ષત્ર હોય ને ગોમતી નદીનો સમુદ્ર સંગમ થાય છે, તે દ્વારકામાં વ્રત કરે તો ઈચ્છિત ફલને આપે છે. માટે વિષ્ણુ ભગવાનને પ્રસન્ન કરવા સારું દ્વારકાપુરીને વિશે વર્ષે વર્ષ ઘણું કરીને ઉત્તમ એવી આ શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનું વ્રત કરવું જોઈએ. જાણી જોઈને વા અજાણતાથી જન્મથી લઈને જે પાપ એકઠું કર્યું છે, તે પાપ દેવકીના પુત્ર શ્રી કૃષ્ણ પરમાત્માથી અર્ધા પહોરમાં નાશ પામે છે. શૂદ્રનું અન્ન લેવાથી અને મળદાના હાથનું જમવાથી જે પાપ લાગે છે, તે જ પાપ આ શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે જે પુરુષ ભોજન કરે છે તેને પ્રાપ્ત થાય છે. શ્રેષ્ઠ એવા નારદજી, હે મુનિઓમાં શ્રેષ્ઠ, હે નારદ, આ શ્રી કૃષ્ણ જન્માષ્ટમીને દિવસે જે જમવું તે ગીધના માનસ્વરૂપ, સુવરના માનસ્વરૂપ અને કૂતરાના માનસ્વરૂપ છે. હે નારદજી, જે દિવસે કૃષ્ણ જન્માષ્ટમી આવી હોય તે દિવસે જે કોઈ મનુષ્ય જમે છે, તે મનુષ્યને બ્રહ્મ હત્યા કરવાનું, મદિરા પાન કરવાનું, ગાયોનો વધ કરવાનું, સ્ત્રી હત્યા કર્યાનું અને ચરાચર જગતનો નાશ કર્યાનું પાપ લાગે છે. હે મુનિઓમાં શ્રેષ્ઠ એવા નારદજી, તે જ પાપ આ શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનો ઉપવાસ કરવાથી નાશ પામી જાય છે. ક્રિયાથી ભ્રષ્ટ થયેલો મૂર્ખ, પારકાનું અન્ન ખાનારો અને સારા કર્મોનો નાશ કરનારો જે મનુષ્ય, તે મનુષ્ય પણ આ શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે ઉપવાસ કરવાથી પવિત્ર થાય છે. હે નારદ મુનિ, જે મનુષ્ય આ શ્રી કૃષ્ણ જન્માષ્ટમીને દિવસે હરિ એવા શ્રી કૃષ્ણ પરમાત્માની પૂજા કરે છે, તે મનુષ્યની પર દેવકીજી તથા શ્રી કૃષ્ણ ભગવાન અતિ પ્રસન્ન થાય છે. જે મનુષ્ય આ શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના વ્રતથી દેવકીજી સહ વર્તમાન શ્રી કૃષ્ણ પ્રભુની આરાધના કરે છે, તે મનુષ્ય ભયંકર એવા યમના રસ્તાનો ત્યાગ કરીને શ્રી કૃષ્ણ ભગવાનના પરમ પદને પામે છે. હે વિપ્રોના પતિ નારદજી, જે ઉત્તમ મનુષ્યો આ શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનું વ્રત કરે છે, તે મનુષ્યો લક્ષ્મી જ્યાં સુધી તે મનુષ્યોનું ફળ હોય ત્યાં સુધી સ્થિર થઈને તેની પાસે રહે છે. જે મનુષ્ય વસુદેવજીના પુત્ર એવા જે કૃષ્ણ પરમાત્મા તેમના જન્મ થવાને તાણે અર્થાત શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની સપ્તમીના રાતના 12 વાગે તે શ્રી કૃષ્ણ સ્મરણ તથા ભજન કરે છે, તે મનુષ્યને રાક્ષસ થકી ઉત્પન્ન થયેલા ભયથી, દેવતા થકી ઉત્પન્ન થયેલા ભયથી, અગ્નિ થકી ઉત્પન્ન થયેલા ભયથી, સર્વ પ્રકારના દુઃખોના ત્રાસથી, વાત સંબંધી રોગના ભયથી જે પીડા થઈ હોય તે નાશ પામે છે. આ શ્રી કૃષ્ણ જન્માષ્ટમીને દિવસે ઉપવાસ કરવાથી સર્વ પ્રકારના કાર્યો સિદ્ધ થાય છે. હે નારદ મુનિ, કાશીપુરી આદિ પવિત્ર ક્ષેત્રો, 2 ગામો તથા અયોધ્યા આદિ 7 નગરીઓ, તેમાં અયોધ્યા, મથુરા, હરિદ્વાર, કાશી, કાંચી, ઉજ્જૈની અને દ્વારકા, આ 7 પુરીઓ મોક્ષને દેનારી વ્રત કરનાર
પાસે છે એમ જાણવું. હે નારદજી, આ સાતે પુરીઓ, સગડા, ઉખરો, સર્વ તીર્થો અને દેવતાઓ પણ જે મનુષ્ય આ કૃષ્ણ જન્માષ્ટમીનું વ્રત કરે છે તે મનુષ્યને ઘેર આવીને હંમેશા રહે છે. હે વિપ્રોના પતિ નારદજી, વેદ, યજ્ઞો, મુનિઓ, સર્વ પુણ્યકારી પર્વતો, નવ અરણ્યો, નૈમિષારણ્ય આદિ અને સગળા મોક્ષના સ્થાનકો, જે મનુષ્ય આ શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનું વ્રત કરે છે તે મનુષ્યને ઘેર આવીને રહે છે. વળી જે મનુષ્ય શ્રી કૃષ્ણ ભગવાનને વહાલી એવી આ શ્રી કૃષ્ણ જન્માષ્ટમીને દિવસે ઉપવાસ કરે છે તે મનુષ્યના ઘરમાં સર્વ તીર્થો ને દેવો રહે છે. હે વિપ્રોના અધ્યક્ષ નારદજી, વર્ષો વર્ષ જે મનુષ્યો પોતાના ઘરને વિશે આ કૃષ્ણ જન્માષ્ટમીનું વ્રત કરે છે તે મનુષ્યો દેવતાઓના ગણો થાય છે. હે મોટા મુનિ નારદજી, મેં વેદની અંદર ને પુરાણની અંદર આ કૃષ્ણ જન્માષ્ટમીના વ્રતથી ઉત્તમ કોઈ પણ વ્રત જોયું નથી. માટે જે મનુષ્ય આ કૃષ્ણ જન્માષ્ટમીનું વ્રતનો ત્યાગ કરીને બીજું વ્રત કરે છે તે મનુષ્યનું સર્વશ્રેષ્ઠ કર્મ ને પૂરું પુણ્ય પૂર્વે જરા પણ જોયેલું નથી. વળી જે મનુષ્ય જો કે મોટા યજ્ઞોથી યજન કર્યું નથી ને ઉત્તમ એવા દાનો આપ્યા નથી તો પણ તે મનુષ્ય આ કૃષ્ણ જન્માષ્ટમીને દિવસે કૃષ્ણ પરમાત્માનું અર્ચન કરે તેથી તે મનુષ્યને શોક થતો નથી. હે દ્વિજોમાં ઉત્તમ નારદજી, આ કૃષ્ણ જન્માષ્ટમીને દિવસે મનુષ્ય નિયમમાં રહેલો જોવાથી, અર્થાત શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનું વ્રત કરવાનો નિયમ લીધેલો હોવાથી યમરાજા નિસ્તેજ અને ઉદાસ મનવાળા થઈને તેના પાપની લીટીઓને ભૂસી નાખે છે. અર્થાત તે મનુષ્યનું પાપ છેકી નાખીને તેની જગ્યાએ પુણ્ય કર્યાનું વર્ણન લખે છે. જે મનુષ્ય આ જન્માષ્ટમીનું વ્રત કરતા નથી તેમ આ કૃષ્ણ જન્માષ્ટમીના વ્રતનો દિવસ ક્યારે આવે તે જાણતા નથી તે મનુષ્યને અધર્મી અને દૈત્ય રાક્ષસ સમજવા. હે મોટી બુદ્ધિવાળા નારદજી, જે સ્ત્રી વર્ષે વર્ષે અર્થાત દર વર્ષે આ કૃષ્ણ જન્માષ્ટમીનું વ્રત પણ કરતી નથી તે સ્ત્રી વનની અંદર વાઘણ થાય છે. શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની કૃષ્ણ જન્માષ્ટમીનું આ વ્રત જે મનુષ્ય કરતો નથી તે મનુષ્ય જન્મથી માંડીને એકઠું થયેલું પુણ્ય ફોગટની અંદર જ ગુમાવી બેસે છે. અર્થાત તે મનુષ્યે એકઠું કરેલું પુણ્ય નાશ પામે છે ને તે મનુષ્યને ક્રૂર હથિયારવાળા તથા ક્રૂર મુખવાળા યમના દૂતો હણે છે. જે મનુષ્ય આ કૃષ્ણ જન્માષ્ટમીનું તથા એકાદશીનું વ્રત કરતો નથી તે મનુષ્ય યમના વશપણાને પામેલો થઈ, અર્થાત યમને તાબે થઈને નરક ભોગવવાના શરીરને પામે છે. કૃષ્ણ જન્માષ્ટમીને દિવસે જે મનુષ્ય ઉદરપૂરણ કરે છે અર્થાત ભોજન કરે છે તે કૃષ્ણ જન્માષ્ટમીના દિવસ વગર, અર્થાત કે કૃષ્ણ જન્માષ્ટમીનું વ્રત કર્યા વગર નારીઓને માટે નિરૂપયોગી એવા ષંડ પુરુષના આયુષ્યની પેઠે જીવતા માણસોનો પણ જે કાળ જાય છે તે કાળ વ્યર્થ થાય છે એમ સમજવું. જે મનુષ્ય આ કૃષ્ણ જન્માષ્ટમીને દિવસે તલના જેટલું પણ રાંધે છે તે મનુષ્યના શરીરને યમદૂતો પીડે છે. મૂર્ખ મનવાળો એવો જે મનુષ્ય શુભ એવી આ કૃષ્ણ જન્માષ્ટમીને દિવસે તથા શુભ એવી એકાદશીને દિવસે અન્ન ભક્ષણ કરે છે તે મનુષ્યનું નરકમાંથી નીકળવું થતું નથી, અર્થાત તે નરકમાં જ પડી રહે છે. જે મનુષ્યના દિવસો આ જન્માષ્ટમી આદિ જયંતી વ્રત કરવામાં ને એકાદશીનું વ્રત કરવામાં જાય છે
તે મનુષ્ય જ્યાં સુધી પ્રાણીઓનો પ્રલય થાય ત્યાં સુધી દેવલોકમાં વાસ કરે છે, અર્થાત કે દેવલોકની અંદર વસે છે. હે મોટા મુનિ નારદજી, આ શ્રી કૃષ્ણ જન્માષ્ટમી આદિ જયંતીઓને દિવસે, એકાદશીઓને દિવસે કોઈએ પણ અન્ન ખાવું નહીં એમ પુરાણોમાં વારંવાર કહેલું છે. જે મનુષ્ય વિષ્ણુને દિવસે અર્થાત આ કૃષ્ણ જન્માષ્ટમીને દિવસે જમતો નથી તે મનુષ્ય ઘોર નરકમાં પડેલા એવા 100 કુળોનો ને પછી ઘોર નરકની અંદર પડવા માટે થનારા એવા 100 કુળોનો ઉદ્ધાર કરે છે. હે નારદ મુનિ, જે મનુષ્યના ઘરમાં આ કૃષ્ણ જન્માષ્ટમીનું લખેલું પુસ્તક હોય છે તે મનુષ્યના ઘરની અંદર આ લોકમાંનું અને પરલોકમાંનું જે પાપ છે તે પાપ થતું નથી. અર્થાત જે પાપ કરવાથી આ લોકમાં ફળ મળે છે અને જે પાપ કરવાથી પરલોકમાં ફળ મળે છે એવું પાપ કરવાની બુદ્ધિ થતી નથી. વળી જે મનુષ્યના ઘરમાં આ શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનું લખેલું પુસ્તક હોય છે તે મનુષ્યના બાળકો પ્રસન્ન મુખવાળા થાય છે ને તેને ઘરે લક્ષ્મી વૃદ્ધિ પામે છે. તેનું પુણ્ય પણ વધે છે ને અંતે મોક્ષને પામે છે, એમાં કાંઈ સંશય નથી. હે નારદ મુનિ, તે મનુષ્યને વ્યાધિ થકી થનારો ભય નથી, અર્થાત વ્યાધિ થતી નથી, દુર્જન થકી ભય થતો નથી, કોઈ સાથે કજિયો થતો નથી, કોઈની સાથે વેર થતું નથી અને સર્પાદિક ભયંકર પ્રાણીઓનો સ્પર્શ થવા છતાં પણ બીક લાગતી નથી. હીન કુળમાં જન્મ થતો નથી, અર્થાત કે મોટા કુળમાં જન્મે છે, સર્વ ઠેકાણે વિજયી થાય છે, અર્થાત જય મેળવે છે. કેશવ અર્થાત શ્રી કૃષ્ણ પરમાત્મા પર ન ચડાયમન થાય એવી ભક્તિ થાય છે, અર્થાત કે ભગવાનને વિશે એકાંતિકી ભક્તિ થાય છે ને વૈષ્ણવોના પરમાત્મામાં અચળ ભક્તિ થાય છે. આ શ્રી કૃષ્ણને શરણે પામેલાના, અર્થાત આ શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનું વ્રત કરનારાઓના અને વિજયાનું વ્રત સેવનારાઓના, અર્થાત વિજયા એકાદશીનું વ્રત કરનારાઓના પાપોને હરનારા શ્રી વિષ્ણુ ભગવાન તેના પાપ નાશ કરે છે. વળી આ વ્રતો કરનારાઓને કોઈ પણ સ્થાનકેથી પાપનો પણ ભય નથી. જે મનુષ્ય ભાવથી પ્રેમથી ગુરુ દત્તાત્રેયની તિથિ, શયની એકાદશી, પ્રબોધિની એકાદશી, ત્રિસ્પૃશા એકાદશી, વૃંજલી, કન્મિલની વગેરેના નામોથી પ્રસિદ્ધ એવી 8 મહાદ્વાદશીનું વ્રત કરે છે તે મનુષ્ય 1000 મન્વંતર સુધી સદાકાળ શ્વેત દ્વીપમાં વસે છે. હે મુનિઓમાં શ્રેષ્ઠ નારદજી, આ શ્રી કૃષ્ણ જન્માષ્ટમી બુધવારને દિવસે રોહિણી નક્ષત્રની સામે આવેલી હોય તો તે કરવી, કારણ કે તે એક કૃષ્ણ જન્માષ્ટમી કરી હોય તો તેની આગળ કરોડો વ્રત પણ કઈ લેખામાં નથી. હે પ્રભુ, સવારના પહોરમાં થોડીક આઠમ હોય અને પછી આખો દિવસ નોમ હોય ને તે દિવસે બુધવાર સાથે રોહિણી નક્ષત્ર આવ્યું હોય તો તેવી શ્રી કૃષ્ણ જન્માષ્ટમી તો 100 વર્ષે પણ માણસ માંડ પામે છે. તેથી અતિ ઉત્તમ જાણવી. હે કૃષ્ણ, માતા પિતાને નમસ્કાર કરવાથી જે પુણ્ય થાય છે તેથી વિશેષ પુણ્ય એકાદશીની અંદર છે કે જે એકાદશીનું વ્રત કરવાથી કરેલા પાપનો ભય રહેતો નથી. એટલા માટે મનુષ્યએ વર્ષે વર્ષે આ શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનું સેવન કરવું. પિશાચો, ગંધર્વો, સત્ય બોલનારા ઋષિઓ, દેવતાઓની સગળી સ્ત્રીઓ, ઋષિઓની સર્વ સ્ત્રીઓ, મનુષ્યો, મનુષ્યની સ્ત્રીઓ, રાજાઓની સ્ત્રીઓ, ગંધર્વોની કન્યાઓ, યક્ષની કન્યાઓ, નાગની સ્ત્રીઓ એ સર્વેએ આદરથી ત્રેતાયુગને વિશે, દ્વાપર યુગને વિશે, સતયુગને વિશે ને કલિયુગને વિશે પાપને તાળનાર એવું આ
કૃષ્ણ જન્માષ્ટમીનું વ્રત સારી રીતે વિધિ વિધાનથી કરવું જોઈએ. વળી પુણ્ય કરનારી તથા ભક્તિને વધારનારી એવી આ કૃષ્ણ જન્માષ્ટમી ચારેય પ્રકારની મુક્તિને આપનારી છે. માટે જે રીતે નિશ્ચયપણે મોક્ષ થાય તે રીતે મારી આજ્ઞાથી તમે આ કૃષ્ણ જન્માષ્ટમીનું વ્રત કરો. પરમ પિતામહ બ્રહ્માજી દેવર્ષિ નારદજીને કહે છે કે હે પુત્ર, વિચક્ષણ મનુષ્યોએ જન્માષ્ટમીને દિવસે દેવકીના પુત્ર શ્રી કૃષ્ણ ચરિત્રને ગાવું અથવા વાંચવું, હરિવંશની કથા કરવી તથા ભગવદ ભક્તિએ કરીને ભગવાનના મહાત્મ્ય દ્વારા કીર્તન કરવા. હે દ્વિજ, સર્વ કૃત્યોની અંદર શાસ્ત્રોનો પાઠ હરિભગવાનને પ્યારો છે. માટે જાગરણ કરતી વખતે વસુદેવના પુત્ર શ્રી કૃષ્ણને પ્રસન્ન કરવા સારું પુરાણો વાંચવા. હરિભગવાનના જાગરણને વિશે જે મનુષ્યો ભગવત રૂપ શાસ્ત્રો સાંભળે છે તે મનુષ્યના કરોડો જન્મના કરેલા પાપો કપાસના ઢગલાની પેઠે બળીને ખાખ થઈ જાય છે. હે દ્વિજ, મંત્રહીન જે કંઈ કર્મ ઓછું હોય તે કર્મને સંપૂર્ણ ભાવથી જો જાગરણ કરવામાં આવે તો દેવ પૂરું માને છે એમ જાણવું. અર્થાત જન્માષ્ટમીને દિવસે રાત્રિને વિશે જાગરણ અવશ્ય કરવું. પ્રાતઃકાલમાં નિર્મળ સૂર્યથી ઉત્પન્ન થયેલી યમુના જળમાં સ્નાન કરી દિવસના પ્રથમ ભાગનું કર્મ કરી કથાનું શ્રવણ કરવું. સારા કુટુંબવાળા બ્રાહ્મણને વિધિ પ્રમાણે સર્વ આપીને પછી બ્રાહ્મણને જમાડી દક્ષિણા આપીને પછી ફળો, સુવર્ણ, ગાયો, વસ્ત્રો ને ફૂલો આપીને આ શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનું વ્રત કરનારાએ પોતે ભોજન કરવું જોઈએ. સ્ત્રી, બાળક, વૃદ્ધ, મિત્ર ને બંધુઓ સાથે આ વિધિ પ્રમાણે જે મનુષ્ય આ શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનું વ્રત કરે છે અને જે સ્ત્રી આ શ્રી કૃષ્ણ જન્માષ્ટમી કરે છે તે 21 પુરુષોને તારે છે. તે સ્ત્રીનું દુર્ભાગ્ય થતું નથી, તેને વાંઝ્યાપણું આવતું નથી ને તે સ્ત્રીને ઘરની અંદર કજિયો પણ થતો નથી. જે મનુષ્ય સંબંધને લીધે કે સંગને લીધે પણ જો આ શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનું વ્રત કરે છે તે મનુષ્ય સંતતિના વિયોગને પામતો નથી, તેમ ધનના ક્ષયને પણ પામતો નથી. અર્થાત તે મનુષ્યની સંતતિ તથા લક્ષ્મી વૃદ્ધિ પામે છે. વળી તે મનુષ્ય આ પૃથ્વી પર મનથી ઈચ્છેલા કામને પામે છે. તેટલા માટે આ શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનું વ્રત ભક્તિભાવથી કરવું જોઈએ. અને આ જન્માષ્ટમીનું વ્રત જે છે એ વ્રત શ્રવણ પણ કરવું જોઈએ. આ પ્રમાણે ભવિષ્યોત્તર પુરાણને વિશે શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની કથા જે છે એ પૂર્ણ થાય છે. આ પ્રમાણે ભક્તો સ્વયં બ્રહ્માજીએ નારદજીને આ કૃષ્ણ જન્માષ્ટમીની કથા જે છે એ કહેલી છે. ભક્તો, આ જન્માષ્ટમીનું વ્રત કરવાથી મનુષ્યની બધી જ ઈચ્છાઓ જે છે એ પૂર્ણ થઈ જાય છે. આ વ્રત કરવા માત્રથી મનુષ્યએ જન્મથી આરંભ કરીને જે પાપ કરેલા હોય એ બધા જ પાપો જે છે એ નિવૃત્ત થઈ જાય છે. એક બાજુ બધા જ વ્રત મૂકી દેવું અને બીજી બાજુ કેવલ એક જન્માષ્ટમી વ્રત મૂકો તો જન્માષ્ટમીના વ્રતની અગાડી બીજા વ્રતો જે છે એની 16મી કક્ષામાં પણ આવતા નથી એવું અહીં બ્રહ્માજી કહી રહ્યા છે. માટે બધા જ ભક્તો વિધિ વિધાન પૂર્વક આ જન્માષ્ટમીનું વ્રત કરજો. અને વિશેષમાં આ જન્માષ્ટમીને દિવસે રાત્રિને વિશે ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થાય ત્યાં પર્યંત જાગરણ અવશ્ય કરજો, જેથી કરીને ભગવાનની તમારા પર વિશેષ પ્રસન્નતા થશે. અને જાગરણ જે છે એ ભગવાનની કથા વાર્તા ઇત્યાદિ કરતા થકા કરજો, જેથી કરીને ભગવાન તમારા પર અતિશય રાજી થશે.
આ પ્રમાણે જન્માષ્ટમી વ્રત કરવાનું વિધાન જે છે એ ભવિષ્ય ઉત્તર પુરાણને વિશે નારદજીના પૂછવાથી બ્રહ્માજીએ નિરૂપણ કરેલું છે. ભક્તો, ભગવાન સ્વામિનારાયણે પણ સત્સંગી જીવનના 5મા પ્રકરણના 55મા અધ્યાયની અંદર આ જન્માષ્ટમી ઉત્સવને દિવસે ભગવાનની સેવા કયા કયા ઉપચારોથી કરવી એની બધી જ વિગતો જે છે એ કહેલી છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે પૂજકજન જન્માષ્ટમી તિથિના પ્રાતઃકાળમાં સ્નાન કરી પ્રતિદિન પૂજનીયા ભગવત મૂર્તિની પૂજા કરીને પછી વાળવા, ધોવા, લીપવા વડે મંદિરને સારી રીતે શુદ્ધ કરે. તે પછી સેવક પિત્ત, રક્ત, નીલ આદિક અનેકવિધ રંગદ્રવ્યોથી કરેલા ચિત્રો અને નવીન તોરણ, ઉલ્લોચ આદિક વડે તે મંદિરને અલંકૃત કરે. ભગવાનના સિંહાસનને અને દીપિકા, કળશ, ઉપપાત્રાદિ પૂજોપકરણોને માંજીને શુદ્ધ કરે અને સિંહાસન ઉપર આસ્તરણાદિ નવીન કરે. તે પછી પૂજકજન મહાપૂજોપકરણ, દ્રવ્યો, નવીન વસ્ત્ર, પુષ્પાદિક અને મહાનૈવેદ્ય સામગ્રીઓને એક સ્થળે તૈયાર કરે. પૂજકજન શ્રી કૃષ્ણાદિ દેવોને ધરાવા લાયક વસ્ત્રો નવીન દર્શનીય રચના વિશેષવાળા સ્વયં સીવે અથવા દરજી પાસે સીવડાવે. તદંતર મંદિરના સભામંડપ મધ્યે અથવા મંદિરના આંગણામાં કેળના થાંભલા વડે સમલંકૃત શુભ પુષ્પો અને આંબાદિકના પલ્લવો વડે વિરાજિત નાનાવિધ રંગો વડે તે સ્થળમાં વિચિત્રિત શ્વેત, રક્ત, પિત્ત, નીલાદિ વિવિધ સૂક્ષ્મ વસ્ત્રો વડે સુશોભિત ચોગરદમ નવીન કળશો વડે પરિષ્કૃત અનેક પત્ર ફલભરે સંપન્ન પુષ્પમાળાઓ વડે જ્યાં ત્યાં પરિષ્કૃત રમણીય એવો મંડપ કરાવે અને તે મંડપને ચંદન, અગુરના ધૂપવાળો તથા દીપમાળાઓ વડે વિરાજિત કરે. તે મંડપના મધ્યમાં દેવકીજીનું સૂતિકા ગૃહ કલ્પે. તેમાં એક ધાત્રી એટલે કે ઉપમાતા અને એક નાળ છેદન કરનારીને કલ્પે. ત્યાર પછી તે સૂતિકાગારને મધ્યે રમણીય મંચમાં દેવકીજીની સ્થાપના કરે અને તેમના ખોળામાં સ્તનપાન કરતા બાલકૃષ્ણની સ્થાપના કરે. એ જ મંડપના એક પ્રદેશમાં ગોકુળની કલ્પના કરીને તેમાં બીજું સૂતિકાગ્રહ કલ્પીને તેમાં દેવકીજીની પેઠે યશોદાજીની અને તેણીએ પ્રસવેલી કન્યાની સ્થાપના કરી. તેમાં નંદજી, વસુદેવ, ગોપો, ગોપીઓ, ગાયો, વૃષભો, વત્સો, વત્સતરીઓ આ સર્વો ને યથોચિત યથાશક્તિ પ્રતિમા રૂપે કરે. કૃષ્ણાદિકની મૂર્તિઓ સુવર્ણ વડે કે રજત વડે યથાશક્તિ કરાવે. સપરિવાર તે શ્રી કૃષ્ણની પૂજા રાત્રિએ ભક્તિથી કરવી. અષ્ટમી અને નવમીએ યથા સમય દુંદુભી, તુર્ય વગેરે વિવિધ માંગલિક વાજિંત્રોને વગાડે અથવા તો વગાવડાવે. ભગવાનના નૈવેદ્ય માટે ઘૃતપક્વ જલેબી, મોતિયા લાડુ આદિક ભક્ષ્ય પદાર્થોને તો દિવસે જ અને શાક દાળ આદિકને રાત્રિએ પવિત્ર સ્થળમાં કરાવી. રાત્રિનો પ્રથમ પ્રહર વ્યતીત થતાં ભગવાનની પૂજાનો પ્રારંભ પડદાની અંદર કરે. તેમાં સ્થિર ભગવત પ્રતિમાનું પૂજન તો પ્રથમ કરે. જો કૃષ્ણની મૂર્તિને સ્નાન કરાવી શકાય તેમ હોય તો પંચામૃતથી સ્નાન કરાવે. પછી તે મૂર્તિને અત્યંત નહીં ઉષ્ણ એવા શુદ્ધ જળ વડે સ્નાન કરાવે.
જો સ્નાન કરાવી શકાય એમ ન હોય તો સ્નાન મંત્રો બોલવા પૂર્વક જ ભીના વસ્ત્ર વડે સમાર્જન કરીને તે મૂર્તિને શોભન નવીન જ વસ્ત્રો પહેરાવે. જે નિત્ય અર્ચા મૂર્તિ લઘુ છે તેને તો બાળકૃષ્ણને પંચામૃતથી સ્નાન કરાવવું. સર્વ કોઈ ઉત્સવમાં સ્નાન વિધિ આ જ રીતિએ જાણવું. જો ભગવાનની મૂર્તિ શ્યામ હોય તો પીળા, રાતા, શ્વેત વસ્ત્રો જેમ શોભે એમ પહેરાવવા. જો મૂર્તિ શ્વેત હોય તો નીલ, રક્ત, કૃષ્ણવર્ણના વસ્ત્રો ધરાવવા. આ જ પ્રકારે લક્ષ્મી મૂર્તિને પણ જેમ શોભે તેમ વસ્ત્રો પહેરાવવા. વિવિધ રત્નજડિત દિવ્ય મુકુટ, કાંચનમય રમણીય કળા, બાજુબંધ આદિક અલંકારો, મોતીમય હાર તોરાઓ અને બીજા પણ દિવ્ય ભૂષણો યથા વૈભવ ભગવાનને ધરાવે. ધનહીન નર તો પુષ્પ નિર્મિત જ અલંકારો વડે પ્રભુનું પૂજન કરે. અનંતર રાત્રિના 8મા મુહૂર્તમાં પ્રથમથી જ પ્રકલ્પેલા મહોત્સવ મંડપમાં સૂટિકા ગ્રહપણે પરિકલ્પેલા સ્થાનમાં પ્રવેશ કરી તેમાં દેવકીજીએ પ્રસવેલા બાલકૃષ્ણને સુંદર પાત્રમાં સ્થાપન કરી ગોકુળપણે કલ્પેલા સ્થાનમાં વસુદેવની પેઠે લઈ જઈને તેમાં કલ્પેલા યશોદા શયનમાં ક્ષણમાત્ર તેમને સંસ્થાપીને પછી તેમને સ્નાન કરાવી પ્રતિદિન પૂજનીય મહાપ્રતિમાની સમીપે લાવે. તે સમયે નાનાવિધ વાદ્યવાદનપૂર્વક શ્રી કૃષ્ણ પ્રાદુર્ભાવ પર માંગલિક પદો ગવડાવે. તદંતર યથાવિધિ તે બાલકૃષ્ણનું વસુદેવાદિકની સાથે પંચામૃતાદિક વડે પૂજન કરે. તે બાલકૃષ્ણને પારણામાં પધરાવીને વસ્ત્ર વિભૂષણ વગેરે વડે સમલંકૃત કરીને પછી નિત્ય અર્ચા, લઘુ અને મોટી સ્થિર અર્ચાનું સાથે સમર્ચન કરે. પછી બાલકૃષ્ણને તો લાંબી અંગરખી, કચ્છની સુથણલી અને ઊંચા અગ્રભાગવાળી સુવર્ણ સૂત્રોથી ગૂંથેલી ભરત ભરેલી શિર ટોપી ધરાવે. જે ભગવદ અંગમાં જે વસ્ત્ર કે જે ભૂષણ ઉચિત હોય અને જે પ્રકારે તે અંગ સારી રીતે શોભે તે પ્રકારે તે અંગમાં તે વસ્ત્ર વિભૂષણ ધરાવે. કુમકુમ, કેસર, સંમિશ્રિત મલ્યાગુર, ચંદન તથા માલતી આદિક સુગંધી પુષ્પોને અર્પણ કરે. તે પછી ભગવાનના વસ્ત્રો અને મંદિરોને ચારે તરફ પ્રસરતો સુંદર સૌરભ જેનો છે એવા પુષ્પવાસિત તૈલથી, અત્તરથી તથા ગુલાબજળ આદિક વડે વાસિત કરે તેના સંસ્કારે સંપન્ન કરે. તે પછી સુગંધી, સુખસ્પર્શ, વિવિધ કુસુમમય હારો, તોરાઓ, ગુચ્છો અને તુલસી માળાઓ ભક્તિથી ભગવાનને અર્પણ કરે તથા દશાંગ ધૂપ અને 10થી નહીં ન્યૂન ઘૃત દીપોને અર્પણ કરે. ત્યાર પછી પ્રક્ષાલન કરેલા 4 પાયાવાળા આસનમાં અર્થાત કે બાજટ આદિકમાં પૂરીઓ, દૂધપાક, શીરો આદિક તથા જલેબી આદિક જે બીજું ઘૃત પક્વ ભક્ષ્ય તે સર્વ મહાનૈવેદ્ય લાવે. પછી સૂતિકા દેવકી યશોદાની આગળ અજમો, સૂંઠ, ધાણા, સુવા, જીરું, નાળિયેર, ખસખસ, ગોળ, ઘી વગેરે વડે મિશ્રિત પંચાજીરી પાત્રોમાં ભરીને સ્થાપન કરે. ત્યાર પછી ઘંટાવાદન અને ભોજ્ય પદ્ય અર્થાત કે થાળ ગાવાપૂર્વક તે મહાનૈવેદ્ય મધ્યે પાનીય અર્પણ કરતો થકો પૂજક ભગવાનને નિવેદન કરે. નિવેદન કર્યા પછી તે સર્વ નૈવેદ્ય પાકશાળામાં સંસ્થાપીને તે ભોજન સ્થાનને જલ વડે જલ્દી સારી રીતે શુદ્ધ કરે. પછી તાંબૂલ સમર્પીને તે ઋતુકાળમાં થતા ફળો અને નાળિયેર સમર્પીને યથાશક્તિ દક્ષિણા સમર્પે. પછી પડદો કાઢી નાખવા પૂર્વક દ્વાર ઉગાડી મહાનિરાજન અર્થાત કે આરતી ને વાદ્ય તાળ ગીત ધ્વનિપૂર્વક ઊભો રહીને
તેના અંગભૂત મંત્રોને બોલતો થકો ઉતારે. અનંતર ભગવાનની સ્તુતિ પ્રાર્થના નમસ્કારાદિક કરીને ભક્તજનોને ભગવાનનું રૂઢી રીતે દર્શન કરાવી પછી શ્રી કૃષ્ણને પોઢાડી દે. તે ભગવાનની સકલ જન શુભકારી કથાઓને પૂજકજન સાંભળે. ભગવાનને શયન કરાવવાના સમયે તેમના અંગ થકી મુકુટાદિ મોટા આભૂષણો તથા મોટા વસ્ત્ર ઉતારીને ઝીણા હલકા સુખેથી ધારી શકાય એવા વસ્ત્ર આભરણો પહેરાવે. પૂજકજન તે મધ્યરાત્રિ સમયે ભગવાનના ચરણામૃત માત્રને પીવે. બીજું પંચાજરી આદિક પણ વસ્તુ માત્ર જ ન જ ભક્ષણ કરે. અર્થાત કે એ દિવસે કેવલ ચરણામૃતને બાદ કરતા બીજી કોઈ પણ વસ્તુ ભક્ષણ ન કરવી. ભગવાનના ગુણ શ્રવણ કીર્તનાદિ વડે જાગરણ કરે. પ્રાતકાલે સ્નાન કરી ફરી અંગદેવ સહિત સતપથી શ્રી કૃષ્ણની પૂજા કરીને દૂધ સાકરે સહિત ભાત વિશેષ ભગવાનને નિવેદન કરે. પછી અર્ચક ભક્ત આરતી ઉતારીને પોતાના પ્રભુને પોઢાડી દે, શયન આસન સમર્પે. ત્યાર પછી તે ભક્તજનો સાથે દહીં દૂત ઘૃત જલાદિકનું ચોપડવું ફેંકવું છાંટવું વગેરે પ્રકારો વડે ભગવત મંદિરમાં પરસ્પર ક્રીડા કરે. સ્ત્રીઓ તો સ્ત્રીઓ સાથે એ જ રીતે હળદર તેલ દહીં કુમકુમ માખણ આદિકનો લેપ કરવો છાંટવું વગેરે પ્રકારો વડે પરસ્પર ક્રીડા કરે. તેમાં વિધવા વનિતાઓ અમંગલ હોવાથી ક્રીડા ન જ કરે. તે જ પ્રકારે સાધુઓ તથા નૈષ્ઠિક વ્રતનિષ્ઠ વર્ણિઓ પણ ક્રીડા ન જ કરે. જો કદાચિત ક્રીડા કરતા જનોના હાથ થકી તે ક્રીડન સાધન પૂર્વોક્ત દહીં આદિક વસ્તુઓ પોતાના અંગ ઉપર પડે તો તે વિધવા વગેરે સ્નાન કરી અષ્ટાક્ષર મંત્રનો જપ ષટ સંખ્યા પૂર્વક કરવો. જો આ વિધવા સાધુ વર્ણી સ્વયં પરસ્પર પૂર્વોક્ત ક્રીડન કરે તો ઉપવાસ કરે અને અહોરાત્ર ભગવાનનું ભજન કરે. પૂજક ભક્ત ક્રીડાને અંતે સ્નાન કરીને પારણા કરે. આ પ્રમાણે જન્માષ્ટમીને દિવસે વ્રતવિધિ કરવું. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનના 5મા પ્રકરણના 55મા અધ્યાયની અંદર જન્માષ્ટમીને દિવસે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કયા કયા ઉપચારોથી કરવી, એ દિવસે ભગવાન શ્રી કૃષ્ણને કયા કયા વસ્ત્ર કયા કયા ભોગ સમર્પિત કરવા એનો વિધિ બતાવેલો છે. માટે ભક્તો, ભગવાન સ્વામિનારાયણે જે પ્રમાણે આ વિધિ બતાવેલો છે એ જ વિધિ પ્રમાણે તમે ઉપવાસ કરજો અને એ જ વિધિ પ્રમાણે તમે ભગવાનની સેવા કરજો અને એ દિવસે રાત્રિને વિશે જાગરણ અવશ્ય કરજો. અને બીજે દિવસે જે નંદ જન્મોત્સવ ઉજવવાનો છે એમાં પરસ્પર ક્રીડા કરો ત્યારે ક્રીડાની અંદર ખાસ ધ્યાન રાખજો. પુરુષોએ કેવલ પુરુષોની સાથે ક્રીડા કરવાની છે અને સ્ત્રીઓએ સ્ત્રીઓની સાથે કરવાની. એમાં પણ વિધવા વનિતાએ તો ક્રીડામાં ભાગ નથી લેવાનો. સાધુઓએ અને બ્રહ્મચારીઓએ પણ એ ક્રીડામાં ભાગ નથી લેવાનો. ભગવાન સ્વામિનારાયણે સ્પષ્ટ રૂપે કહ્યું છે કે જો જાણી જોઈને સાધુ બ્રહ્મચારી કે વિધવા નારીઓ આ નંદ જન્મોત્સવની ક્રીડાની અંદર જો ભાગ લે તો એ લોકોએ ઉપવાસ કરવાનો છે. માટે બધા જ આ વાત જે છે એ ખાસ ધ્યાન રાખે. ભગવાન સ્વામિનારાયણે જે મર્યાદા સ્થાપન કરેલી છે એ મર્યાદા દરેક જણાએ પાળવાની છે. એ મર્યાદાનું ઉલ્લંઘન કરવાનું નથી, તો જ ભગવાન શ્રી હરિ તમારા પર રાજી રહેશે. આ પ્રમાણે સંપૂર્ણ જન્માષ્ટમીને દિવસે જે વિધિ કરવાની છે એ વિધિનો ઉપદેશ ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનની અંદર 5મા પ્રકરણના 4th પ્રકરણના 55મા અધ્યાયની અંદર બતાવેલું છે. માટે બધા જ ભક્તો
આ જે વિધિ બતાવેલો છે એ વિધિ અનુસાર જ સેવા કરજો. આ જ વિધિ જે છે એ ભવિષ્ય ઉત્તર પુરાણની અંદર પણ બતાવવામાં આવેલું છે. ત્યાં પણ બ્રહ્માજીએ નારદજીના પૂછવાથી જન્માષ્ટમીને દિવસે ભગવાનનું પૂજન કયા ઉપચારથી કરવું એ બધો જ પ્રકાર ત્યાં લખેલો છે. માટે આ વિધિ અર્થાત કે ભવિષ્ય ઉત્તર પુરાણની અંદર જે વિધિ બતાવેલી છે તે અને આ સત્સંગી જીવનની અંદર જે વિધિ બતલાવવામાં આવેલી છે એ બંને એક સરખી જ છે. તો એ વિધિ પ્રમાણે તમે લોકો બધા જે છે એ જન્માષ્ટમીને દિવસે વ્રત કરજો, ઉપવાસ કરજો અને ભગવાનનું પૂજન કરજો. તો ભગવાન શ્રી હરિ તમારા પર અતિશય પ્રસન્ન થશે. આ જન્માષ્ટમીનો મહિમા જે છે એ આ પ્રમાણે શાસ્ત્રોની અંદર કહેલો છે. માટે બધા જ ભક્તો પુનઃ કહું છું કે આ જન્માષ્ટમીનું વ્રત જે છે એ અવશ્ય કરજો. અહીં આ પ્રવચનને હું વિરામ આપું છું. સર્વે સંતો નિરામય, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.